નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બે બાળકીઓના મોતનો રહસ્યમય ખુલાસો। અત્યાર સુધી 35 લોકોના નિવેદન પોલીસે લીધા છે। પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જુએ છે। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના રહસ્યમય મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પરિવારમાં પુત્ર પ્રાપ્તિની ઝંખના અને ઘરેલુ તણાવ આ દુર્ઘટનાના કારણોમાં સામેલ હોઈ શકે છે તેવું પોલીસ માને છે। પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ બાળકીની માતા ભાવનાએ લખેલી ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાનો સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો છે। આ સાથે પિતા વિમલ અને તેની પત્ની ભાવના વચ્ચે સતત મતભેદ અને માથાકૂટ ચાલતી હોવાની વિગતો પણ સામે આવી છે। ચાંદખેડા પોલીસે તપાસમાં જણાવ્યું છે કે બાળકીના પિતા વિમલે થોડા સમય પહેલા જંતુનાશક દવા ખરીદી હતી। આ દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। હાલમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં માતા પિતા, દાદા દાદી સહિત કુલ 35 લોકોના નિવેદનો નોંધ્યા છે। દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધી રહી છે, જેથી સત્ય બહાર આવી શકે। ઘટના સ્થળ સાથે સંકળાયેલી એક ડેરીમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે। આ સેમ્પલના આધારે પણ તપાસને મહત્વપૂર્ણ દિશા મળી શકે છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।